ગોકળિયા એ ગોકળિયા હું તો છે હવે પણ હું રાડું નાખો. કોણ હૂતું? આ મસ્કો આપણો કેમેરામેન. હવે જગાત કલાકથી હૂતો જગાત. આપા હુવા દે ને બચારાને હાંજે દાંડિયા રેસમાં જવાની છે. પણ હમણાં દી આઠમી રાશે હું ત્યાં થઈને આવ્યો જોતો. હા હા એ મસ્કા એ મસક. એલા એમ હળવું હું કામ બોલા? એ મસ્કા હા જાગ ને ઓલા પણ હુવા દો ને હજી. જો હજી 4 વાગોમાં 2 મિનિટની વાર છે તોય મને સગાડી દીધો. હા આપણે 2 મિનિટ હુઈ જા. એ મસ્કા હા હાલ ઊભો થા. કેટલું ખાઈ જો બોલ? 500 રૂપિયાનું એકલો ખાઈ જો તો હા હાલતા મસક આપણે તમતાર છે ને ધીમે ધીમે ચાલુ કરી દેજે. 1 કલાકનો ટાઈમ છે બરોબર? પછી મને કહેતા નહીં. કેમ ભાઈ 1 કલાકનો એટલે? એટલે મારે કઈ એક ઓર્ડર થોડો હોય પછી મારે બીજે જવાનું હોય. ફૂલદડો છે ત્યાં જવાનું છે. એ મસ્કા આપણા 30 ફોટાનું ભાઈ નક્કી કર્યું ને? હા પણ 30 ના હાથ પાડી લેજો. પણ જો 4 વાગ્યા છે 5 વાગે પેકઅપ. એ મસ્કા અહીંયા ફોટા લઈ લા. એ ગોકુળભાઈ નહીં કોને જલ્દી હાથ 1 કલાક 30 30 પડી જાય એટલે પેકઅપ હાલો. એ એમ નહીં લા આપણે સ્લો મોશન ને એવું હાલ. અમાર 2 જણા ફોટા પાડવાના છે. હારું હાલો તો હવે તમે લોકેશન કરે ન્યા મારે પાડવા છે. હું લોકેશન સીધું તો તમને ગમતું નથી પાછું. અને કાક એક્શન તો કરાય તું. હા તે વાંધો નહીં હાલો. કો જાય ફરારા. હા હાલો હવે હું તમને પોચ શીખવાડીશ ને એવું તમને છે ને અત્યાર સુધી તમે એવું ક્યાંય નહીં જોયું હોય. વાહ મસ્કા વાહ હાલો. હાલ હાલો ભાઈ આવો. કઈ બાજુ જવાનું છે? ત્યાં નહીં આમ જવાનું છે. આમ હારું આવી ભાઈ હોય ગોકળા. ક્યાં જા લાલો આવડા? હે નવરા દીદા? હા આપણે આ બધા ફોટા પાડતા હોય ને હા એની વસાડા જવાય. કેમ? જમવાનું તો મળી રહે. લા જો ગગા શેઠ મને 5000 રૂપિયા આપી દે ને તો તાર જે જમવાની હું જમાડી. હે હા અને જો ગગા શેઠ 5000 રૂપિયા નહીં આપે ને તને જમણવાર જ તે બગાડવાનો છે. દાળ હોય ને એમાં કેટલું બધું મરચું નાખી દેવાનું છે એટલે તીખી દાળ થઈ જાય ને. હા અને શાકમાં મીઠું નાખી દેવાનું એટલે ખારી થઈ જાય. ગગા શેઠ ની વાહ થાય. હા અને જો તોય તે ગગા શેઠ આમ નો માને ને લગ્ન કરવા એમ કે ને હે તો આપણે હે ને ગોરદાદા ને કિડનેપ કરી લેવાનું. હા કા છોકરીને બાપા ને હા જોરા હમે જોરા હાલો હાલો નીકળો જલ્દી હાલ હટ લાલો હાલ જોરા હાલ હટ. એ ગગા શેઠ આપણે છે ને પહેલો જ પોઝ એવો લેવાનો છે કે એવું તમને છે ને તમે ક્યાંય પ્રી વેડિંગ વાળા તમને નહીં શીખવાડ્યું હોય. તો વાંધો નહીં મસ્કા. એવો કેવો પોસ્ટ છે? હા કહું છું બેન તમે છે ને જમણો પગ આગળ કરો. એ જમણો પગ કહેવાય બેન. હા હા ભૂલાઈ જાય મસ્કા. હા શીખવાડવું પડે ગગા શેઠ બધું. અને તમે છે ને આમ પગે લાગો બેન ને. હે હા હાલો ઓય આવો. અને મસ્કા બેન આવો પોત. હા તમે પગે તો લાગો જોરદાર પોઝ લાગશે. અને બેન તમે છે ને જમણા હાથે આશીર્વાદ આપો. કેજે મસ્કા. હા લાગો પગે હાલો. હાલો દાંત કાઢજો આયા સોજો પાછા. એ મસ્કા હા ઈ તો મારો વાહો નહીં દેખાય. હા હું ઈ જ કહું છું ખોટામાં કઈ જામી નહીં મને. બતા આમથી પાડીને ફોટો. હા પાડું છું બાબુ રાખો માં. હાલો પગે લાગો. બા એમ રેડી? વાહ એમ પાડ દે. હે આ બાબા પાસે ક્યાંથી આવ્યા આમાં? બાબા અહીંયા ઊભા તો આવે જ છે ને. એ લાલુ તું હું કેમ પાછો આવ્યા? 5000 રૂપિયા લાવો. તો હજી માગે 5000 આપવાની ક્યાં હોય ત્યાં જ રહેવું ને. ગોકળિયા હું આવડા બેન છે ને ઠંડા પાસ જા. હા હાલ બહુ હેરાન કરે છે હો પણ આ બાબા બધા. હા મસ્કા તારે મોડું થાય છે ને ભાઈ. હા હાલો પોઝ મારી દો પાછા હાલો. બે હાથે કરો પોસ્ટ. હા વાંધો નહીં. હાલો ગગા શેઠ કેટલા બધા પડી ગયા. હવે બીજા લોકેશન ઉપર જઈએ હાલો. આમ થઈ મસ્કા. હાલો ઈ બાજુ હાલો. આ ગોકુળ ભાઈ તો જો અહીંયા જ બેઠા તો ગગા શેઠ આપણે એક કામ કરવી અહીંયા છીન લઈ લેવી. હા બરોબર. કેવો છીન લેવો ખબર? દરિયો આવે છે. હા એ બેન તમે છે ને કેવો છીન લેવાનું છે ખબર? આપણે હવે તમે દરિયામાંથી પાણી ભરીને આવતા હોય અને ગગા શેઠ તમારે છે ને માથા પરથી માટલું લેવાનું છે એવો છીન લેવાનું છે બરોબર? મસ્કા તો માટલું ક્યાં લેવા જાય છું? એ ગગા શેઠ ઈ તો હું એડિટિંગ કરીને મૂકી દઈશ માથા ઉપર. હા વાંધો નહીં. સમજી ગયા? હા જલ્દી જાઓ. એક હાથ માથા ઉપર અને એક હાથ કડે. હાલતા આવો બેન. બરોબર? ગગા શેઠ થોડાક આ બાજુ આવી જાઓ. હા બરોબર. એ હું નડતો નથી ને. ના વાંધો નહીં. હા
એ એક્શન એ બેન આવો હા મસ્ત છે હો પોચ હો હા લ્યો ઉતરાવો હા એક એક શેઠ ક્યાં ભાગ્યા આમાં એ ક્યાં ભાઈ અહીંયા આવો તો ગગા શેઠ એ ગોકુભાઈ હા આ નીરુ દાદા લાલુ બાબા આમાંથી ક્યાંથી નીકળ્યા પણ આમાંથી જ નીકળ્યા ને ગગા શેઠે મને કીધું ઈ કે જાવ ઈ બેને ટાઢા કરો તે ક્યાંય મસ્કા ફરી જ ન મળ્યું ને તો ઈ મેં બેન દાટી દીધા ટાઢા થાય ને લા એ ગોકુભાઈ તમને મારે હું કેવું પેલા ગગા ને બોલાવો એ ગગા શેઠ પાછા વાળો અહીંયા આવો દોડો જલ્દી તમારા ગોકુભાઈ છે બુદ્ધિ જ નથી કેમ તે પાયા કઈ દાટવાના હોય ને પણ આવડું મોટું ફરી મારે ક્યાં ગોતવા જવું એટલે ટાઢા પાડો એનો મતલબ એમ થાય ક્યારે કઈક સોડા પાવ ઠંડુ પાણી પાવ એમ તો તમે દરિયાને પડેમ દાટી દીધા આપા આ છે ને રેતી ભીની છે કે નહીં તમે કીધું આમાં દાટી દઉં ને તો ટાઢા પડી જાય થોડા તો એક કેમ કામ કરો ને તમે ટાઢા થઈ જાવ ને હા હા તો કઈ ખબર પડે ને વિગત છે જો તો ખરી તમે એ તું આયા હું કેમ હંતાના હંતાણા નથી ગગા શેઠ તો એને મેં ટાઢા પાડ્યા કેમ હા તમે ન કીધું ટાઢા પાડી દે એમ હાલ હાલો ઉભા થઈને ભાગો હવે આને મજા આવી લાગે બોલો ઈ અંદર બેઠે રહ્યા ઊભા થાવ હવે માન દાટ્યા થા ત્યાં તક ઊભા થા જાવા દો હવે એમ આવે જો હાલ નડ્યા ક્યાંય મસ્કા આ નહીં મજા આવે ભાઈ આવું તો ખાધા પડી જા અરે ક્યાં બીજું લોકેશન હાલો તો હવે હાલ બીજું આમ હા હાલો હાલો હું આવું હાલો ટાઢક લેવા તું બેઠી જાવ ઘડી એક કશેટ અહીં આપણે એક વિડીયો ઉતારવી વિડીયો કેવું ઉતારવાનું છે ખબર જો દરિયો કેવો મસ્ત છે બેકગ્રાઉન્ડમાં છે ને બેન તમારે છે ને આમ આંગળી રાખવાની છે કશેટ તમારી છે ને એ આંગળી પકડીને આમ ફટફટી ફરવાની છે એ મસ્કા એલા પા એ શક્કર ખાઈ જાય તું ખાલી કે એ ભાઈ તમે તો હખણા ઉભા રહ્યો હાલો રેડી સમજી ગયા રેડી હરખા ફરી જાવ ફદુડી એવા મસ્કા જો તો હાલો રેડી એક્શન ફરો ખાસ ફરો એક ઠેકાણ રહ્યો ને કશેટ પાસ ફરો ફરો ને એ બેન હારો તમારા છોકરા ઉપર પ્રેમ છે હો કેવો ફરફદુડી તમે ફેરવો છો આ બીજી બાજુ જો દરિયા લાવીને ફરફદુડી કેવું કાંઈ ફેરવતા નથી હારો છોકરાને હાંસવો હો તમે કા ભાઈ આ તો કીધું ભાઈ એ આમ નીકળતો હાલતો મારા થોડાક દીમાં લગન છે હો એ ઘરે રહેતો હોય તો એ મસ્કા ઉતાર હાલો રેડી હાલો ફરફડી ફરો છોકરો કરતો શૂટિંગ આને કરીને જોને બંધ થાય હાલો રેડી મસ્કા બેન થાને સોરી કે કશેટ કાકા શેઠ ભાઈ ભાઈ હા કીધું હાચું હો તું તો શું છે હા રેડી એ મસ્કા આવું નહીં એક વાર ઓય બાપા કશેટ હાલો બીજા લોકેશન પર જાય છોકરો હાલો મસ્કા આવો પોસ નહીં ભાઈ બીજો બદલાય એ ભાઈ હાલો બીજા લોકેશન પર હાલો હવે આ લેવા માંડે એક કશેટ આમ જુઓ મારા મગજમાં છે ને એક નવો પોઝ આવ્યો છે માર્કેટમાં હાવ નવો છે હજી આ પોઝ છે ને કોઈ પ્રી વેડિંગ વાળા ટ્રાય નથી કરી આ તો જલ્દી કે આજ કે પોસ છે હા છે ને જો આમ કરીને તમારે સુઈ જવાનું છે હા. અને બેન તમારે છે ને અહીં બેઠીને છે ને મોઢામાં કોળિયા દેવાના છે એ મસ્કા તો જમવાની વસ્તુ શાક રોટલી ને એવું એક કશેટ પણ મેં તમને કેટલી વાર કીધું એ બધું હું એડિટિંગ કરીને મૂકી દઈશ હા તો મસ્કા હા સુઈ જાવ હાલો બેન બેઠી જાવ ત્યાં હા ગગા શેઠ રાજી થાય આ કૂતરા બેકગ્રાઉન્ડ માં રાખું ને તો હાલો વઈ આવ એ બેન આ માથ રાખવા થાળી હાથમાં હોય ને એમ ઈ હું એડિટિંગ કરીને મૂકી દઈશ રેડી ને હા રેડી હવે એક્શન ખવડાવો ખવડાવો હે આ કૂતરા ક્યાંથી આવ્યા આમાં બેકગ્રાઉન્ડ હારા લાગે ને કૂતરા હા ભાઈ એ ગગા શેઠ ક્યાં ભાગ્યા ઉભા રહ્યો લે બોલ એ મસ્કા ગગા શેઠ ભાગી ગયા ઉભા રહ્યો એ ગોકુળભાઈ ભલે જતા જાવ જો હવે હવે કૂતરા બેકગ્રાઉન્ડ માં હારા લાગે ને એટલે હું લઈને આવ્યો અહીંયા હા વાંધો નહીં હો ગુડા જાવજો વાંધો નહીં કેમ ગોકુળભાઈ હવે પ્રી વેડિંગ પૂરું હવે ડાયરેક્ટ લગનમાં મળશું એ